કોઈ સાધુ એવા છે જેમનો એક હાથ વર્ષોથી ઉપર છે, કોઈ સાધુ એવા છે કે બાવળો અને કાંટાઓ ઉપર સૂવે છે, કોઈ સાધુ એવા બી છે ક્યારેય સૂતા જ નથી. આવા પ્રકારની તપસ્યાઓ એ વર્ષો સુધી કરતા હોય છે. હવે તમે સિદ્ધિની વાત કરી. રામકૃષ્ણ પરમહંસ સવારે નીકળ્યા, એમને ગંગા નદી પાર કરવી હતી. ત્યાં એક બાબાજી आया. बाबाजी ने पूछू तो क्यों खड़ा है बच्चा? तो कि महाराज जी वो देखो नाविक नहीं दिख रहा है मुझे कोई. तुम वो दक्षिणेश्वरी काली वाला पुजारी है ना तू? क्या महाराज जी मैं वही. तो तूने क्या पाया इतने दिन तक? देख मैं क्या करता हूँ. पानी ऊपर चलीन गंगा नदी क्रॉस કરીને बताई. મારી પાછા આવી ગયા. देखा हमने क्या पाया है? हाँ बाबाजी मानना पड़ेगा, बहुत बड़ी सिद्धि है. अरे इसके पीछे हमने 22 साल खपाए. એટલી વારમાં કોઈક નાવિક આવી ગયો, એક આણો બે આણો એને આપ્યું ને કે એ નદી મુझे પાર કરनी है. રામકૃષ્ણ પરમહંસ જતા જતા એમને એટલું કહી ગયા. મહાપુરુષ છે ને, એક જ વાક્યમાં ઘણું બધું કહી જાય. 22 साल खर्च करने की जरूरत नहीं थी इतनी सी के लिए, एक आने में काम हो जाता. 22 વર્ષ તમે ક્યાં આપો છો? શેની પાછળ આપો છો? થોડો વિચાર કરો. નદી ક્રોસ કરવા માટે બ્રિજ છે, નાવ છે, એટલા સિદ્ધિઓ ના બધું ક્યાંક ને ક્યાંક મોહમય વસ્તુ છે. એમાં રોકાવાય નહીં, આગળનો પ્રવાસ અટકી જાય.